સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલા સમયથી કુદરતે મિજાજ બદલ્યો છે। વહેલી સવારથી જ ચારે તરફ છવાયેલા ઘટ ધુમ્મસ અને વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે જગતના તાતની ઊંઘ હરામ કરી દીધી છે। આ બદલાયેલા હવામાનને કારણે ખેતીના પાકો પર જોખમ ઊભું થયું છે, જેને પગલે સ્થાનિક ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે। ખાસ કરીને બાગાયતી ખેતીના પાકો અને રવિ પાકને આ વાતાવરણથી વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેમાં સૌથી માઠી અસર ફળોના રાજા ગણાતી કેરી પર જોવા મળી રહી છે। આંબા પર આવેલા મોર ખરી પડવાથી અને જીવાત પડવાની શક્યતાને કારણે ખેડૂતોને આર્થિક પાયમાલીનો ડર સતાવી રહ્યો છે। એક તરફ મોંઘા ભાવના બિયારણો અને ખાતરોનો ખર્ચ તો બીજી તરફ કુદરતી આફત। આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતનો ખેડૂત હવે કુદરત સામે મીટ માંડીને બેઠો છે। આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ઝેરી ધુમ્મસ થઈ રહ્યું છે, એને કારણે કેરી પકવતા ખેડૂતો અને ખાસ કરીને ઘઉં અને ચીકુના જે બાગાયતી પાકો છે એમાં નુકસાન થવાની ભીતિ છે। એટલે ખેડૂતોમાં ભારે ચિંતા આજે પ્રસરી છે અને જે રીતે ગ્લોબલ વોર્મિંગ જળવાયુ પરિવર્તનની સીધી અસર ખેડૂતોને અને ખેતી પાકોને થઈ રહી છે, એટલે ખેડૂતો ખૂબ જ ચિંતિત છે। અને આજે જે રીતે ધુમ્મસ છે, લગભગ સવારથી જે રીતે ધુમ્મસ છે, ખૂબ જ ગાઢું ધુમ્મસ છે, એને કારણે ખાસ કરીને કેરીના પાક અને ઘઉંના પાકને ખૂબ જ મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતો ખાસ કરીને ચિંતા સેવી રહ્યા છે।